જો આપણે કેટલા દીથા ગયા નથી એક જગ્યાએ, ત્યાં આપણને બહુ જ ગમે છે, ત્યાં જવાનું છે. તો એટલા દાણા છે અને આજે દાણામાં નાખી દેવી અને આપણે ક્યાં જવાના છીએ તે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જવાના છીએ. અને આપણે જો જ્યાં આમાં વસ્તુ નાખવાના છીએ આપણે તે આપણે નાખી દેવી અને લઈ લેવી. અને હું ક્યાં જાઉં છું અને તે વિડીયોમાં આગળ હું તમને દેખાડીશ કે હું ક્યાં જાઉં છું. તો આપણે હવે પાછા દાણા લઈ લઈએ થોડાક વધારે. જો આમાં દાણા છે, અહીંયા પાલી છે, આ પાલી ભરીને આપણે લેવાના છે. હા તો આપણે આ પાલી ભરીને લઈ લીધા છે. હવે આપણે આની અંદર નાખવાના છે. તો આપણે એટલા દાણા લઈ લીધા છે અને હવે આપણે જવાના છે પક્ષીને દાણા નાખવા. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. જો પક્ષીઓને દાણા નાખવા જવાના છે. જો કેવો મસ્ત હંસ નાય છે. હંસ છે અહીંયા દેખા. અને પાણીનો ફુવારો જો કેટલો મસ્ત ફુવારો છે. સૂર્યનારાયણનું પ્રકાશ જો અંદર પડે. આ બાજુ હંસ. ઓહો આ બાજુ જો, આ બાજુ આવ્યા હંસ, આ બાજુ આવ્યા. કેટલા મસ્ત નાય છે. ઓલું જો ડબકા મારે. આ બાજુ તો આપણે જો હંસ જેવા પહોંચી ગયા છે અને કેટલા મસ્ત હંસ નાય છે અને કેટલી મસ્ત જગ્યા છે. આ જો અમે દાણા નાખે છે, હંસ હાટું દાણા નાખે છે અમે. અને આ બાજુ જો પાણી, ઓલી બાજુ પાણી પડે છે. કેટલું મસ્ત વાતાવરણ છે. અને સૂર્યનારાયણ જો અંદર દેખાય છે. હંસ જો અમે દાણા નાખે છે ત્યાં વ્યાઈ ગયા. હવે બધા હંસી બાજુ જાય છે. જો આ બાજુ નાની ખબર પડી ગઈ કે ના નાખે છે દાણા. પક્ષી કેટલા સમજદાર છે. જો આ બાજુ અને આ બાજુ બધા ઈ બાજુ દાણા નાખે ત્યાં જાય છે આ પક્ષી બધા. જો પક્ષી કેટલા સમજદાર છે. પક્ષી જો જ્યાં દાણા નાખે છે તે ઈ બાજુ જાય છે, કે ઈ બાજુ દાણા નાખે છે એટલે પક્ષી ઈ બાજુ જાય છે. કેટલી સમજણ છે ઈ બધામાં. તો પક્ષી કેવા મસ્ત મજાના સણે છે અને આપણે દાણા લાવ્યા છે ઈ. જો આ પક્ષીને આપણે દાણા નાખવા આવ્યા હતા. આપણને બહુ જ ગમે છે વાપા રેવા આવતો. આ બાજુ જો ગધેડિયામાં કાંઈક આવ્યું છે ટેક, મોટા મોટા નખાણા છે. આ બાજુ જો, આ બાજુ તે
અને બંદોબસ્ત ફૂલ છે. અને આ જો પારેવાને આપણે સણ નાખવા આવ્યા હતા તે નાખી દીધી છે. અને આ બાજુથી આપણે આવ્યા હતા અને હવે આપણે જો ઘેરે જવાનું છે. પારેવાને સણ નાખી દીધી છે. જો આપણે આ ઉત્સવમાં તો આવી ગયા પણ શેનો છે ખબર. આ બાજુ જો આ બાજુ આ બાજુ રિક્ષા આ બાજુ જો પાણી અંદર પણ છે. એટલું મસ્ત છે. આ બહાર નીકળી તો આ બાજુ રિક્ષા પાછા આવી ગયા. જો હજી જોવાના તો જો આ બાજુ સ્ટોર છે. આ બાજુ કેટલો મોટો સ્ટોર છે. આપણે હાલાત જાય છે. કેટલો મસ્ત સ્ટોર છે બધી વસ્તુના. આમ જાય પા ગણપત દાદા ને વડોદરા ગણપત દાદા કેટલા સરસ છે કા. અંદર બહુ મસ્ત છે. નાનો એટલે ગુડર મીનાર કેટલો મસ્ત છે. જો આથી માંડી ત્યાં મૂંઝ્યો મીનારે બધા કેટલા મસ્ત ફોટા પાડે છે. બધાને આ મીનાર બહુ ગમતો લાગે. આ બાજુ છે આ આયુર્વેદિક છું. ઓ આયુર્વેદિક આ બાજુ મીઠાઈ જો કેવા ઉભા ટકલા. હવે આ બાજુ પાસ આવી ગયા. 250 રૂપિયા ગમે 250 રૂપિયા. આ બાજુ પાસ છે. છત્રી નાની એટલી હા નાની નાની. આમાં શું છે? હાથી હરણિયા. આ બાજુ એક મોટો છે એમાં. અને આ બાજુ જો આ શું જઈપા મોટો મેળા રેખું નથી. મેળો છે. કે મસ્ત આઈટમ છે.
આઈટમ તો બહુ મસ્ત છે બધી. હા આ આઈટમ બહુ મસ્ત છે. આ શું જયપા ગાડીઓની ત્યાં અહીંયા સગવડતા છે, ન ફરી કે એવા હોય એના માટે. જો બીપી મોબાઈલ છે. ચેક કરાવી દો તમે હારવા. બસ તમારે કાર્ડ જોતું છે ને? થોડુંક કહેવાય બોર્ડર ઉપર. જો કેવું માથે લઈને ઉભા. આ બાજુ પૂંછું છે. આ બધે નાસ્તાનું છે. આ બાજુથી કાંઈક લેવી હોય નાસ્તો લેવી આ બાજુથી એમ. જો કૃષ્ણકુમારસિંહનો ફોટો છે. મસ્તીની ટોપ છે. જો ટોપ પણ મૂકવામાં આવી છે. જોવામાં કેટલા મસ્ત ફૂલો છે. જોવામાં આ બાજુ સ્વામિનારાયણની સભા છે. જો આપણે એટલી ગાડીઓ અહીંયા પાર્કિંગ કરેલી છે. બહુ ગળદી હતી મેળામાં. અને આ બાજુ જો મોટરોની પાર્કિંગ છે. પાર્કિંગ જો ગાડીઓની. આપણે પાર્કિંગમાં પહોંચી ગયા. પાર્કિંગની ગાડી છે. આપણી ગાડી આ બાજુ પડી છે. આપણે ગાડી લઈને આવ્યા હતા. જો ગાડીઓનું પાર્કિંગ જો. આપણો નાસ્તો બને છે અહીંયા. હવે આપણે અહીંયા નાસ્તો કરવાના. મસ્ત મજાના દાબેલી આવી ગઈ છે. અને હવે આપણે દાબેલી ખાવાના છે. સોળા ફળી લાવ્યા હતા અને હવે ખાવી ખૂટવામાં તો આવી ગઈ છે ઘડીક બની. અને જો ચટણી તો એટલી મસ્ત છે કે પૂછો નહીં. એટલી મસ્ત ચટણી છે. જો સોળા ફળી ખાવી છે અને બહુ મસ્ત સોળા ફળી છે. અને ચટણી તો એટલી મસ્ત એને આવે કે પૂછો નહીં. બહુ મસ્ત છે. અને આજે આપણે ગયા હતા બહાર ગધેડિયામાં કંઈક મેળા રેખો હતો. ત્યાં આપણે ગયા હતા અને પક્ષીઓ દાણા નાખવા ગયા હતા અને હસે જોયો. અને હવે આપણે આ વિડીયોને અહીં એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.